મારું નામ અશોક રાઠોડ છે। અમારી કંપની ડ્યુરોગ્રીન વેસ્ટ મેનેજમેન્ટ જે વેટ વેસ્ટમાંથી ખાતર બનાવવાનું કામ કરે છે। ખાસ કરીને જે ખાદ્ય સામગ્રી વધતી હોય છે, જે ફેંકવામાં જતી હોય છે, એને અમે કમ્પોસ્ટમાં ટ્રાન્સફર કરીએ છીએ। મુખ્યત્વે એમાં દાળ શાક, શાકભાજી, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, જે કંઈ ખાદ્ય સામગ્રી વધે છે એને અમે બાયોકલ્ચર એડ કરીને એની ચોક્કસ પ્રોસેસ છે, એ પ્રોસેસને અનુસરી અને અમે 15મા દિવસેથી અથવા તો 21મા દિવસમાં ફાઇનલ ખાતર તૈયાર કરીએ છીએ। જે ખાતર અલગ અલગ ફૂલ છોડમાં, ખેતરોમાં દરેક જગ્યાએ યુઝ કરી શકાય છે એઝ અ ફર્ટિલાઇઝર તરીકે। સૌપ્રથમ જે કચરો એકઠો કરેલો હોય છે એને સેગ્રિગેટેડ કરવામાં આવે છે। એનીમાંથી મુખ્યત્વે જેમ કે કાચ છે, મેટલ છે, પ્લાસ્ટિક છે, એને દૂર કરવામાં આવે છે। દૂર કર્યા બાદ જે બાયોડિગ્રેડેબલ વેસ્ટ હોય છે એને અમે પ્રોસેસ કરીએ છીએ। પ્રોસેસમાં નોર્મલી જો ક્રશરની જરૂર હોય તો એને ક્રશ કરીએ છીએ, ત્યારબાદ એને મિક્સર મશીનમાં એડ કરી મિક્સર મશીનમાં નાખતા હોય છે। મિક્સર મશીનની અંદર બાયોકલ્ચર જે ખાદ્ય સામગ્રીમાંથી ડેવલપ કરેલું હોય છે એ એડ કરતા હોય છે, જેના દ્વારા જે કમ્પોસ્ટ બનાવવાની જે પ્રક્રિયા છે એ ફાસ્ટ થતી હોય છે, અને સાથે કોકોપીટ અથવા તો સોડસ્ટ એડ કરતા હોય છે। એ મિક્સઅપ થયા પછી એને અમે એક ડ્રમ અથવા તો કેરેટ્સમાં મૂકી રાખતા હોય છે 7 દિવસ માટે, જેથી કરીને અંદર 70 અથવા તો 75 ડિગ્રી જેટલું હીટ જનરેટ થાય અને જે પ્રોસેસ થતું હોય છે, બાયોકલ્ચર એડ કરેલું હોય છે એની એક્ટિવિટી અંદર જે છે બાયોડિગ્રેડેબલ વેસ્ટ પ્રોસેસ થવાનો હોય છે, જે 7 દિવસમાં થતો હોય છે, જેથી કરીને અંદર મુખ્યત્વે જે કચરાને છે ડીકમ્પોઝ કરવાનું કામ એ જે 7 દિવસમાં થતું હોય છે। એની અંદર એરોબિક અને બિન એરોબિક બેક્ટેરિયા હોય છે। એરોબિક બેક્ટેરિયાને એક્ટિવ કરવા માટે 7 દિવસ પછી જે કચરો આપણે પ્રોસેસ કર્યો હોય છે એને અમે ટર્ન કરતા હોય છે, જેથી કરીને એને એરેશન મળે। એરેશન મળ્યા બાદ અંદર એરોબિક બેક્ટેરિયા એક્ટિવ થતા હોય છે। એ એરોબિક બેક્ટેરિયા એક્ટિવ થયા બાદ 7 દિવસ ફરી અમે એને સ્ટોર કરી દઈએ છીએ, જે કોઈ વેસ્ટ અમે પ્રોસેસ કર્યો હોય છે એને। 7 દિવસ પછી એટલે કે ટોટલ 14 દિવસની સાયકલ થઈ। 14 દિવસ પછી 15મા દિવસે અથવા તો 16મા દિવસે અમે એને ચાળીએ છીએ। ચાળ્યા બાદ જે કંઈ ફાઇનલ પ્રોડક્ટ મળે છે એને અમે ફૂલ છોડ, ઝાડ અથવા ખેતરોમાં આપણે બાયોકલ્ચર જે છે વેસ્ટમાંથી જે આપણને જે મેન્યુઅર પ્રાપ્ત થયું છે એને આપણે એઝ અ ફર્ટિલાઇઝર તરીકે યુઝ કરી શકીએ છીએ।